હાય ગાઈસ, ખાટા ઢોકળા બનાવવા માટે મેં જે હળવાનો કકરો લોટ આવે તે લીધેલો છે. તેને મેં ખાટી છાશમાં પલાળી દીધેલો છે. ચોખા અને જે ચણાની દાળનો આપણે કકડો લોટ બનાવીએ છીએ તેને મેં ખાટી છાશમાં અડધો કલાક પહેલાં પલાળી રાખ્યો હતો. હવે આપણે તેમાં લગભગ 1 ઈનોનું પેકેટ નાખીને આપણે તેનો આથો લાવી દઈશું. હવે આપણે તેને ખાટા ઢોકળા આપણે થોડું વેરિએશનથી બનાવવાના છે. એટલા માટે જે મેં ઇડલીનું જે આપણે ઇડલી બનાવવા માટેનું સ્ટેન્ડ હોય એ સ્ટેન્ડમાં મેં તેલ ગ્રીસ કરી દીધું છે, કારણ કે થોડા અલગ રીતે બનાવીએ તો આપણા બાળકોને પણ સારા લાગે છે. હવે આ જે મેં સ્ટેન્ડ છે એ છૂટું પાડી દીધું છે અને ગ્રીસ કરી દીધું છે. હવે આ પાણી જે આપણે અંદર મૂક્યું છે એ ગરમ થઈ જાય અને આપણું સ્ટેન્ડ થોડું ગરમ થાય એટલે આપણે એની અંદર જે આપણે ખીરું બનાવ્યું છે ખાટા ઢોકળાનું એ આપણે રેડી દઈશું. જો આવી રીતે રેડી દઈશું. હવે આપણે એને થોડીવાર માટે સ્ટીમરમાં એને સ્ટીમ કરીશું. જો આવી રીતે એકદમ અંદર રેડીને ઉપર થોડું આપણે મરચું સ્પ્રિંકલ કરવું હોય તો તમે કરી શકો છો, ના કરવું હોય તો તમે ના કરો તો પણ ચાલે. આવી રીતે આપણે એને મૂકી દઈશું. હવે લગભગ આપણે બીજું ખીરું પણ વધ્યું છે એટલે મેં બીજું સ્ટેન્ડનું જે બીજું હોય એ સ્ટેન્ડ મૂક્યું છે, એને પણ મેં ગ્રીસ કરી લીધું છે અને એમાં પણ હું આ ખાટા ઢોકળાનું આપણે જે ખીરું બનાવ્યું છે તે ભરી દઈશું. જો આવી રીતે ભરી દઈશું, કારણ કે આપણે ઈનો નાખીએ એટલે રહેવા દેવાનું હોતું નથી. જો રહેવા દો તો તમારા ઢોકળા ફૂલશે ને એને બેસી જશે. એટલે જેવું તમે ખીરું એક બાજુ તમારે આ ગરમ કરવા મૂકી દેવાનું અને એક બાજુ તમારે આ નાખવાનું. લગભગ 10 મિનિટમાં તો આપણા ઢોકળા આ રેડી થઈ જાય છે. હવે જોઈ લેવાનું થોડું ચપ્પુ ખોસીને કે ભાઈ હવે આ રેડી થયા છે કે નહીં. આપણું ચપ્પુ એકદમ ચોખ્ખું નીકળે તો સમજવાનું કે આપણા ઢોકળા રેડી છે. હવે આ ઢોકળામાં મેં થોડીક પાલકની ભાજી ક્રશ કરીને નાખી હતી, જેથી આપણા ઢોકળા થોડા રંગબેરંગી થાય અને આપણા ઢોકળાનો કલર થોડો બદલાય. આવી રીતે જો આપણે બનાવીશું તો આ ખીરાની અંદર જ મેં પાલકની ભાજી ક્રશ કરીને નાખી હતી, જેથી થોડું વેરિએશન લાગે અને આપણા બાળકો લંચ બોક્સમાં લઈ જાય તો એમને પણ સારું લાગે. તો આવી રીતે આપણે એને થોડુંક થઈ ગયા પછી ઉપર થોડું ખીરું રેડી દેવાનું અને ત્યારબાદ આપણે ઢાંકી દેવાનું છે, કારણ કે સ્ટીમરમાં 10 મિનિટ લગભગ જેવું થાય છે અને આપણા ઢોકળા એકદમ રેડી થઈ જાય છે પરફેક્ટ. જુઓ આવી રીતે 10 મિનિટમાં તો આપણા ઢોકળા રેડી થઈ જાય છે. હવે ખીરામાં મેં આદુ લસણ મરચાં અને અજમો અને મીઠું બસ એટલું જ નાખેલું છે, બીજું કશું વધારાનું નાખ્યું નથી. તો ગાઈડ્સ એ હું આગળ તમને કહેવાનું ભૂલી ગઈ હતી, તો સોરી. તો હવે એ મેં જે ઇન્ગ્રીડિયન્ટ નાખ્યા છે ખાટી છાશની અંદર તે તમને બતાવી દઉં. હવે તમને મેઇન ઇન્ગ્રીડિયન્ટ તો હું બતાવવાનું જ ભૂલી ગઈ. જે તમે ખીરું થઈ જાય અને ઈનો નાખો એ પહેલાં તમારે 3 ચમચી તેલ રેડી દેવાનું. જો તમે તેલ નહીં રેડો તો આપણા જે ઢોકળા હોય છે એ આપણને ઘરે ભરાય અને ડચુરો ભરાય. જો આ કેવું વેરિએશન આવ્યું. અને આ પાલકની ભાજીને લીધે આપણા બાળકો ખાય તો પણ સારા લાગે. હવે વઘાર મેં રાઈ જીરાનો કર્યો છે. તમારે તલ નાખવા હોય તો પણ નાખી શકો, લીલા મરચાં નાખવા હોય તો પણ નાખી શકો અને આવી રીતે તમે એનો વઘાર કરી શકો. હવે આ ઢોકળા તમે બાળકોને આલો લંચ બોક્સમાં તો તમને એટલું સરસ રીતે ખાશે, તમારે કહેવું પણ નહીં પડે કે તમે ખાઈ જાઓ, કારણ કે આ ચોખાનો લોટ અને ચણાનો લોટ આવે એને લીધે બાળકોનું પેટ પણ ભરાય છે અને નાસ્તો પણ એક હેલ્ધી રીતે નાસ્તો પણ બ્રેકફાસ્ટમાં થઈ જાય છે. તો ગાઈડ્સ, તમને આ મારું વેરિએશન કેવું લાગ્યું પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો.
બાય ગાઈઝ, ફરી આવતા વિડીયોમાં મળીશું.